એ ઘેર આવી ગયા. હા તું ઝાડ લેતો આવજે ફટાફટ હેડ. હરીજી આ બાજુ હેડો. લાઈ દો દરવાજો નાખો. ઉભો રહેજે. એટલે તમે કોઈ કોમ તો કર્યું નહીં. ખાચા ચમ તમે આટલા આવે ને તો આપો. હા ઓય નહીં તાણ નાકામ એ રાખવું છે. નાકામ બોલ્યા છે આપણે 10 વખત એને એના કરતી પછી ઘરમાં લઈ રહ્યો ડાયરેક્ટ. પેલા હાથ ગાડી લાવો. બોલતે જ આવડતું નહીં બાસ કઈ. હાથ જો આડો લે. આવો હેડો. બોલો મોગી માત કી જય. હેડો કાકા. થાક લાજો જબર હો મફુજી. ભાઈ આ તો નાના હોની વાત ના હોય ને જબરજસ્ત. સાણી મેમન તો કાઠા કેવાય પાછા. લે જેહાડા જેવા થઈ ગયા છે પાછું. વાહ ભુજીની વાત. હા કાઢી નહીં કાતા. એ લાવો તો આ એનો માસે તો હાવ ફેલ જશે બાપુજી તો. આ ફરલે થાચ્યા છે. પગ ભરાઈ ગયા છે ગળાની સોગંદ પગ ભરાઈ ગયા વેજી વેજી છે. ભરાઈ જશે. આ તો હું હતો મારા માસે માટે મેં આટલું કર્યું બાકી કોઈના કોમ નહીં. વાત સાચી છે. આવું ઊંધું કરવાનું બસ હવે એટલે રાખો તાર. અલ્યા નાકા મોઠે. આટલાથી 10 થઈ જાય. જાદો ને હે એ આટલા રાખો મફુજી બસ અરે બાપુજી બસ. એ બાપુજી. એ એ ભાઈ તો લ્યો હવે નહીં બતાર. મફુજી હા ડોકલ્યા તમે નાટક કર્યા વાળા તાણી. ખાટલા કાકાનો ફેર. હજુ જો ઠેડ પોકાડીને ઓગળો ઠેડ પોકાડીને પાટ ટાળવો પડશે તમને કહું. હા પૂછવું પડે. બરાબર? એ તો મેં નક્કી કર્યું જ છે અમે. કારણ કે મોગીને આ વસ્તુ ગમી છે કે ગમી જ નહીં ગમી એમ. અને હવે મોગી રાજી કે નહીં રાજી થઈ જાય ઉભો. કાકાજી એમ રીતે મેં મને માજી રહ્યા સીધાણી. બોલો મોગી માત કી જય. વિચારીને બોલવાનું ને મહેમાનની મર્યાદામાં બોલવાનું હોય ખેગાર. એટલે હું હા. ખોટું કીધું. હા હું તો સેવા કરવા ગયો તો. મેમન ના પાડ્યામાં હું શું કરું લે. એ સેવા કરી છે ને ઈ બધી મને ખબર છે હવે. તમાર- ઈ કાઢી મારા માછે ઉપર બધી. એ જોઈ વિચારી બોલો ને, કે મજા નહીં આવે આપણે. ને એ તો તન તો હારી. જુઓ મોગી દગો રાખ્યો હશે તો. મોગીને બધી ખબર છે કને દગો રાખ્યો છે. કશું નહીં થાય હું બેઠો છું ખેગારજી. અમે શું થાય તાણી વાત કરો છો. પેલું ગાદલું લાવ. જો ખોટું કર્યું છે પણ. પેલો ધોપત ખોલો ભુવાજી. એ હું સેવામાં છું દાવડી આગારો લે ઉભા થો મેમ. લ્યા, ભાઈ થાક લાગે શરીર છે એમ. છેલ્લી હો. ના હજુ તો જવાનું છે. અરે સાલે હોય કર. એ ના ચાલે. અલ્યા ચાલે ઘરે જ કહેવાય. તે થાળીએ લઈ દો ને. હળવે સુનતાઈ બારો દાળ છે. ટેકો રાખો ટેકો રાખો. એ આયો મત આયો. જય બોલો બોલો. મોગી માત કી જય. એટલે બાસ કેવું વાકણ આવો આપણે તો હવે થાક લાગ્યો છો પૂમતો આગા. ઓ બસ કે હા પૂરા થઈ રહ્યા ને. તાણી આઈ મોનતા ના મોનાય પણ હું કેવું આ વાકઈની ભૂલ કહેવાય. ફૂલની મૂર્ખા છે એક નંબરના. હેડવાની રાશિ હોત તો હું હતો તાણી હેજી વેજી થી એકને મારી નાખે. આવી મનતા હોય. અને જો આઈડિયા છે નહીં પાછા. અરે કોઈ કર્યું નહીં મફુજી, ખાલી વાત જ કરી છે. મગજ વાપર્યું છે. જબરજસ્ત મગજ વાપર્યું છે. દર્શન કરવા જ્યાં અંદર એવું એમ. હું જોઈ રહ્યા છો તમારી જ વાતો કરો છો લ્યા. હમણાં મેલું છે પથરો એક. હા તો હાચી રીસાડા છે મને તો. તમે નવાઈ નહીં કરી મોનતા મોની. તે તારી જિંદગીમાં તારા હગા માટે કોઈ કર્યું? હા? કશું એટલે કરવું. તારા હગા તારા ઘેર આવે છે ને એ તો હારા રોટલા તું નહીં ખવારી કેતો. ઓય મને ધાતુ ના કેવરાય બેહી રહ્યો છો બનો. અરે મોનતા મોની તો તારા હગાન તે પૂરો કરી નાખ્યો. મને નવાઈ નહીં કરી.
કાયદેસર આ મોનતા કની હતી એમ નહીં કાયદેસર આ મોનતા કની હતી લ્યા તમારી હતી તમારી મોનતા મેં મોની તી મારે એવા બોલ કરેલા હતા કેટલી વાર કહેવાનું તમને હા એટલે તમારા શરીરે જોર ના આવે એવા બોલ કર્યા જ તમે ધોરી બીજાના ગભે નાખી તાણી. તમે આયા ને એટલે જ બધું વાજંતર બગડ્યું છો વડીલ સુધર્યું એટલેથી ઓવે. અને જીવતા રહ્યા તમારા માછે નકમલે વાટમાં પટી હજુ તો હું મોગી જોડે કલમ લેવડાવું છું હવે મોગી ના ગમ્યું છે કે નહીં ગમ્યું એ તો લેવી જ પડે કે તાણી તમે નકે આ બધા સેવા કરે જતા હતા હોય ને મગજ ફેવરે હોય ને તો તમે મોગીન તો આ મોનતા જ નહીં ગમ્યું હોય તમે મોની મોગીન તમે નહીં ગમતા લ્યા બધા હા. ઓએ એમણમ દેશી નહીં થતા તમે અમારથી વધારે તો દશી તમે છો છો તાણી. દેશી થયો. એમ નહીં. હું દારૂ પીવું છું તમે તમારી જિંદગીમાં કોઈ દાડો દારૂ પીધો અમારે પીવોય નહીં તમે દારૂ પીવો નહીં તો ખોવાઈ જો લે એ તો વાઘુજી દારૂ પીને ગોમમાં ફરી હા તમારા કોમ નહીં આ તે અમારે ગામમાં પીવોય જે નહીં. વધ્યા હોય એ વળતા કરજો ઈયન. તાણી. હિસાબ કરી જે ખર્ચો કર્યો હોય હા, શું આપણે હેડવાનું ચોય નહીં મારા ઘેર રોટલા ખાવાના છે તાણી હેડવાનું એટલે ઓય આવ આપણે આપણે રોટલા ઉજે નહીં ખાવાના કે ના ના આપણે છે ને મોગીને હજુ પૂછવું પડશે કે આ વેટીનું શું કરવું પછી આપણે આ મોનતા એને ગમી કે ના ગમી જો ના ગમી હોય ને તો તમારે ફેર આ મોનતા પૂરી કરવી પડશે પેલું તો પાણી પાવો લોટો ભરીને હા? અને બેહારો અહીંયા શાંતિથી તમે બધા પાઠ ઢાળો હું આવું બેહું થોડી વાર. આવ હડો હમણાં આવે તમે બધા અંદર આવતા રહો, પાઠ ઢાળો તમે આવું દેવના કોમમાં તો જે દગો રાખશે ને ગોત્યા ની દડી હા વેટી તો દડી જ પણ મોણસો ગોત્યા ની દડી ગોત્યા તો તમે નહીં જડો બેહો, અંદર બેહો બધા. હે હરીજી શું કરતા વેટી ખોઈ તમે ખબર નહીં જાણી પડી ગઈ હતી વેટી. ઓર રાખો કે આરામ કરવો છે ના ના તમે બેહો અંદર હું આવું હા. હા, પાઠની તૈયારી કરો. એ હેડો થઈ ગયું આવું હું માસે હા હેડો આવું તરત. એટલે હેડો ક્લિયર તમે વાટીમાં આવશો અને દશી થાવ તમે બેવા તો શું ગુના કર્યા છે બધા હરામ કાઢે છે મને. એ તો ટેવ છે અને રોજનું થઈ ગયું છે ઈરું મગજમાં ના લેતા હેડો ક્લિયર હજી થાક ઉતર્યો નહીં દર્શન કરે તો આય સાચા જ નહીં બેજો હોય ઈયન શાનો થાક લાગે થાક તો સૌથી વધારે તમને લાગ્યો છે અમે બેહો અમે હવે બેહો બાપુજી. ખુરશી ના બેહાય હોય કણ અરે ખુરશી બેહવા દો એની માં વાત કરો છો થાચી રહ્યા હાવ ઈયન બેહવા દે ખુરશી. પાપમાં પડે અરે કોઈ બાપમાં ના પડી બેહો તમે. અલ્યા પણ ઘડી વાર માટે ના બેહાય હોય એમ કરી કે તમે અલ્યા કશો વાંધો નહીં, બેહો બેહો તમે તાર, બેહો આર્યા તો ફસાવશી આર્યા આ ફસાવા તો તમે ફરી રહ્યા હું છો બેઠો છું હું બેઠો છું. પછી ઝઘડા ના હોય ફસાવા તાણી એ તાર વધારે ના બોલવું લે હો લો હા એમ નહીં સાચું નહીં કહેવાનું લે લ્યો તમે ખટક રાખજો મારા ઢોરો દોવા જવાનું છે. હવે જો મૂગીમાં પહેલા તમે દર્શન કરાવો શું કેવું વેન લઈ લો ને ખાલી ના મોનતા મારી છે એટલે મહેરબાની કરી બોલશો ને વચ્ચે હા ઘરમાં પહેલા બેહો. તમે દર્શન કરાવો વાજી બધું કમ્પ્લીટ કરીને જ બેઠો છું. અને હું એકલો પૂછ્યો હો હારું લ્યા ભાઈ અમે તો અમે કદીએ પૂછતા નહીં કારણ કે ભુવાજીને બોલતા થોડું ઓછું આવડે છે એટલે નહીં પૂછતા. મોનતા મારી છે અને મોગી અમારું કોમ ચો કરે છો અમે હવે છાપા મારજો તમારી મોનતા છે એમ. ભાઈ આખો દાડી બસ પ્રસાદ આવી જાય. મોનતા તમારી છે અંદર ધૂપ કરતો હોય ત્યાં. મફુજી હા. મોનતા તમારી છે પણ મોગી જે જે કહે એ તમારા મોનને રાખવું પડી છે રાખવું એ તો કલમમાં હાથું થાય ભૂવો ઘરનું હા, એ કહેતો વખત પછી કલમ આવશે. કલમ આવશે હા કલમ આવશે એમ તો સરચી જાય બરાબર તું ભારે જો તમે આઘારે જો એક જ મિનિટ બેહો તમે તમારે. મારા અમે મોડું થાય છે. પેલું છોકરું કનું પડી જાય વાગશે. એ બેટા ઉતર 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 વાગશે જલ્દી હો મોગી એ મોગી ખટક રાખજો કે હો. થાચા છે અને કે- તું લાઈ વેટી તું લાઈ ખબર છે બાર ગામથી તું લાઈ ખબર છે ભુવાજીને જ બધાને ખબર છે પહેલા બોલી લો બરાબર ને? લાવજે ને પ્રસાદ. પ્રસાદ લાવજે ભાઈ. લાવજી આબા ભૂખ લાગી છે પ્રસાદ હું મોગી આલ્યો હા અરે મોગીમાં હાલતા હાલી પણ હાલ પેલો વેકે. એ રવા દે
એ વાઘુજી ઓમ ના કરો યાર કોઈ નહીં તમે બેહો અલ્યા અલ્યા પણ પરસાદે ના ભાડે તાળી અલ્યા પણ ઓય રજા તો લેવા દો 4 કલાકથી હળંગ તમારા અંગાત હેડતા હેડે આવો છો પણ રજા તો લેવા દો શેની રજા પરસાદમાં? રજા લેવાની હોય આદમી તાણી દુબલો રાણાય લાગવો યા તમારે ઘેર લઈ જવા રજા લઈ લો હવે અબરો આમાં આ જો આ વેકન જે ભક્તો આવશે ને એને હું ખબર આવે બરાબર બાકી મારે એવું પૈસા મફુજી એને એસિડિટી થાય છે ખોખું હોય તો લાવવાનું હતું મંચો ખબર હતી કાકા અલ્યા પણ બધાને ખબર તો છે ક્યારે મરી છે મૂર્ખા આવો આવ મારી આય આ મોગી આય આ મૂગી આય પેલા ખાઈ લો ને પછી પૂછો જય મોગી માં હવનું હારું કરજો હવે આ તારે છે ને બધું હાથે હાથું ઝાપટવાનું છે તમે હાથમાં જે લાડવો રહ્યો ને એનો પેલા ઝાપુટી દો કશે બોલો એમ આ ભૂવો બોલ્યો આ તે ભૂવો જ બોલ્યો છે કે હા. માથું સડ્યું છે ભુવાજીને કહેવું એમ કે ખાઈને બોલો એટલે લોસા ના વાળો બાપુ ભલે ભલે મોગી ભલે આઈ. એ ભાઈ હું તમારા કુટુંબની તમારી મૂગી આવી ભાઈ ભલે બાપલે. ફૂલડે બતાઈ હા હે દેખાય છે ફૂલડે બતાઈ આઈથી દારૂ કરજે બધું દેખાય છે ભાઈ હવે લો માં. વાઘુજી હા. પ્રસાદી ખાવામાં બધાને ધ્યાન છે ભાઈ હાચું હાચું વાઘુજી આ મૂકી તમારા કુટુંબનું ડેરું હોય કણ ધૂળવા આવ્યો પણ તમને કોઈને દર્શન કરવાનો ટેમ નહીં ભાઈ તો હારી આદત ભૂલી જો ને તો હારું ને કુદાર મરી જાય ભૂપતજી કાળમાં બોલી દેવ લે પણ વાઘુજી હમરે જ થઈ જાય કાઢતો સડે ભાઈ કાઢતો સડે લ્યા એ મારા કુટુંબના મને ના નમી તો પછી મને કાળ સડક ના સડે મહેમાન અરે નમ્યા એ! ભાડ્યા નહીં આ અમે. નમ્યા તમારે હોટેલું હતું લાજ કાઢેલી હતી ને હવે મૂગી આ કુટુંબ વાળા રહ્યા તારા આ તો આખી જિંદગીના એવા છે અને દશિત હોય છે અને દશિત થઈ જઈને મરી જાય તો હેરા સુધરશી નહીં હવે તમારે કોઈ બરાબર. કહેવાની જરૂર નહીં મોગી માં બધી ખબર છે કોણ દશી થાય એટલે છે એની વાત આપણે લાવશો નહીં વૈકણ વાત છે અમારા માસેની બરોબર હવે હું બોલ્યો હવે નકર તમે હોય આવતારો કરોડની વાત છે બરોબર છે. દેવથી આગળ ના થવાય હા. અને આ મોગી છે નિમે લે ફેંકાઈ જાઓ ઓય ઘરના નળિયા અને પગના તળિયે કોઈ હાદું નહીં રે ઈ તારા અરે, ભુવાથી હેરાન થઈ જાય. તારા ભુવાન કહેવાથી કશું નહીં થાય તાણી એ. ચોખ્ખી વાત છે હું બોલે આ તો આ ચપ્પલ બાર મેં એ બાગુજી શું માનો છો લ્યા હે અલા હાડા ત્રણ દાડા ના થવા દો હાડા ત્રણ દાડા હા લચ્છી વાત ના અને ભૂકા કાઢી નાખું લ્યા તમારા હા અને આનો અટેમ આવશે આનો અટેમ બોલો છત્રીકણનું વેણ આલજો વૈકણ આવશે હા આવશે છત્રીકણનું વેણ આલો હે બુવાજી ઓ બુવાજી કી બાજુ બળદ જોડ્યા છે તમે ચોમડા વળ્યા છો પેણી તો કે જે શું કરવાનું છે છત્રીકણનું વેણ આલુ એ નહીં અરે, કરવા. અને મુઢાના બત્રી દોત ના પાડું તો મારું નામ મૂકી નહીં લે આલજો એ તો અમે ઉંમર થાય એટલે પડી જાય એ. આલજો તણી લ્યો ગણજો લે ખેગાજી આમ ભાઈ ઉતાવળ છે હું મોગી પાડી રહી છું વધી ગયા ભૂપેશજી તમારું મોડું થતું જો તમે તારે 46 ના ના આયા બકાવા વાઘુજી એમ બીવો એમ નહીં હા વાજી મારા માસ્ટરની વાત કરો મફુજી આ મહેમાનની વાત કરો ને મોગીમાં આપણું સાઈડમાં રાખો એટલે ઓયને બોલતા બંધ તમે કરો હમણાં ના તાકો પેલી બાજુ તાકો હું એમ કહું હા એમ અને તમારું મોઢું બંધ રાખો એ હરીજી હા એ આ વેણ આવે મફુજી પાણી લાવું તો લે હું આગળ વાત મોડું હા છે
છે છે ઘઉં થોડા નાખવાના રાખો કે અને ઘઉં બદલો પેલા મોટા દોણા આવે છે ને હીરા રાખો હવે ગણતે ફાવે ખમા એ હરીજી એમાં હા આપણે મારા માસીને ઓયકણ ગાડી બિહારી લાયા હમ એ તન મૂકીને ગમ્યું પવન જતો રહ્યો માં જતી રહી બા છે. માં જતી રહી બા બેઠો ભલું થાય તારું નાટક છે મફુજી વાનો લ્યો પૂછો લ્યો બાનું પૂછો લ્યો ટાઈમ પૂછો લ્યો હટો પૂછો કોઈ નહીં તું ઓટીમાં આય શાણી મરે પછી હું તો ઓટીમાં આવ્યો જ નહીં હું ઓટીમાં આવ્યો જ નહીં કારણ કે તમે ચાલી ઘડીક થાય ડિસ્ટર્બ કરો છો એટલે પછી માં ઊભી રે જતી રે ઊભી રહેતી છે કે કોડો. તારે જે કેવું એ કે તારી ના પૂછવું એ પૂછે જ ફૂમ તઈ તને જવાબ આલશી હા એટલે હવે તું અમે તારા ઘરનું જોઈન્ટ કરીએ બધું આ એટલે હું એ જ કહું છું કે હું ફૂમ તઈ અને તું આગો એ કહે એટલે વાયકણ ફૂમતાઈ નું કામ નહીં ઓય મોગી નું કામ છે તો બસ તાની પવન આબા દો કે પવન આબા દો કે હું એમ કહું એ ફૂમતાઈ ખટક રાખજો પછી અમારે મોડું થાય છે મોગીન વળી બે શબ્દ કહો એટલે સીધા મોગી ના જ રહી છે લ્યો હોવે. તાણી માને વાત જવા દો તમારા બાની પ્રસાદી કને લીધી કને લીધી પ્રસાદી લે હવે એ તો મોગી થઈ ગઈ છે આવી કે એમ ખોખા નહીં એ તો મૂકી ખબર હશે કે કને લીધી પૈસા હા મોગીન ખબર હશે મફુજી આજના કળિયુગમાં મારે કોઈ નોમ લેવાની જરૂર નહીં ભાઈ કહી દો એ વાઘુજી જેને મારી પ્રસાદી લીધી હશે એના જોડેથી હોનાનો લાડવો ના લઉં તો મારું નામ મોગી નહીં ભાઈ તારીખે ઘર એ તો હવે ફૂમતાઈ મરશે ને તાણી પેલો લાડવો આવે ને એમ મૂકી બા લાડો તો મેં લીધો તો વળી, એમ નહીં લે જીભલો છે વળી લ્યા હા. એટલે વફળો મારી વાત મોગી માને હોનાની રેખો હતી તો દોતા હંગાજ પડતી હતી તો પછી હોનાનો લાડવો લઈને શું કરજો હા તાણી અત્યારે કોઈ અમર પાટો લઈને આવ્યું તાણ પછી બેટા હું પહેલા પ્રસાદી ખાયો પછી ધૂણ્યો એમ અરે ભુવાજી અમારે તો મોડું થાય બધું છે. ચાલે શું નાટક તો છે લેવાય કા અમારે હવે બધું આ ચાલે બરાબર છે તમારી એક ચાલે પવન ચાલુ છે હાલ હા? પવન છે કે જતો ચાલુ રહ્યો? છે તમારે દર્શન કરવાથી દર્શન નહીં કરવા તમારો લાડવો લ્યો હોનાનો જોથી લાડવો લાડવો નહીં ગાતો હો શું છો યો મારે મોડું થાય છે વાઘજી હું આવું 5 મિનિટમાં ઘેર ઓટો મારી લે ખાલી કે. ખોણ મેલીને આવતો રહું બસ આવું હું હાલત એ અરે મારે ખોણ મેલવાનું છે ખ્યા અરે એ ભૂપતજી હાલ જ આવું છું હું એ તો હું પહોંચો બહુ પાકા હોય રે બહુ પાકા આ તબ યાદ ખબર પડી કે મને આપણે વેણ આવી ગયું તું આપણો મારી વાત આપણે વેણ આવી ગયું તું હવે ખાલી મારે વાત જ મોડવાની છે ખટક કરો હવે હેડો હા અમારે મોડું થાય છે. તાણી હરીજી મજાક હા. ઘણી થઈ ગઈ આખો દાડો પછી મજાક ના વધ્યું હવે ભાઈ મારું વાપરશો કે પછી તમારું જ ગાહો મને તો કોઈ બીક લાગતી નહીં હું તો જીવતાય બોલતો હે ઓવે હતા તોય મારું વાપરશો કે તમારું ગાહો હા બોલો હવે તમારું તો અભડવું છે કોહાડો ખેલ તમારો ભૂવો કરે છે હરીજી આ તમારે મળતા વાઘુજી એ મોનીતી એમાં હું મોગી રાજી 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 ભાઈ ભલે માં ભલે અને એ વાઘુજી હા. એ હરીજી હા આ એનું વેણ લ્યા હે જો કેમ હું મોગી ભગવાનના ઘર ઉધી રાજી લ્યા હા આનો લાભ તમને હું જરૂર ને જરૂર આલ્યો લ્યા ભાઈ તને શું હોય છે? આ પડ્યું વેણ આ પડ્યું વેણ વાઘુજી હું મોગી લાભનું ભૂલી જઈશું રસ્તામાં દાની નોટ દળી હતી ભાઈ ઓય અને દહની નોટે તમારો ધોકો ના વાળું તો મારું નામ મોગી નહીં હવે માં એ તો વિશ્વાસ છે પણ આપણે વાત હતી વેટીની હમ બરોબર વેટી બાર ગોમ ખોવાની હતી અને તે ઘેરથી જડાઈ જડાઈ બરોબર હવે આ વેટીનું શું કરવું હા વાઘુજી એ વ્યાટીની આખી કહાની તમને ક્યાંયો તો મનાહે ની એ તો હવે ભાઈ કેવું જ પડશે કે
હા કે હરીજી બારગોમ જતા લે શું કોમથી નહીં મને કોઈ ખબર નહીં ભાઈ. હાસુ જાતા ને બાર ગામ. હરીજી માર તો વાતરા દાડે જવાનું થાય છે. આ એટલે તમે બારગોમ જતા અને સંપલ પહેરીને જતા લ્યા અને તમારી વેટી પડી અને સંપલમાં કોટો હતો અને એ કોટે આ વેટી તમારી વેટાણી અને બીજા દાડે તમે ગયા બેને સાર પૂરો નાખવા. હા બરાબર છે અને ઈકન તમારી વેટી હારી પડતી હતી. હા હરીજી ઓમ કરતે કરતે તમારી વેટી હું ગલના ઓગણે લાઈ ભાઈ. હાચું હાચું. તમે કોટા વેટાડી હા મનાણું કે નહીં? મોન્યું એ આયાનું વેન મોનવું જ પડે ને. આ વેન જોઈ લો કો છે છે વધાવો છે એ તો કશો વાંધો નહીં. વેટી તો તું લાઈ બરોબર ગમે તે રીતે આઈ. તો વાતડા હા તો એ આજો અમુક ટાઈમે આર્યું ભૂ બોલવા માટે વચ્ચે એટલે નહીં મજા આવતી. આજો વાહ આજો હતા છે કે નહીં? તો હવે કલમ આવ્યો હતો ને મોની લીધું. એવું? કહું જાણા પણ હું કહું છું કે હવે આ વેટીનું કરવું શું? આ વેટીનો પ્રશ્ન રહ્યો આપણે હા બરાબર કે આ વેટીનો ન્યાય શું કરવો? હમ. એક મિનિટ વેટી કેટલાની છે? 1.5 તોલાની એટલે અત્યારના ભાવ પ્રમાણે 1.5 લાખ જેવી. 1.5 લાખ કોણ? 1,70,000 જેવું હા થાય. એટલું થાય પણ આપણે કરોડોની ગણાય. હા કોણથી મહત્વનું છે 1 ભાઈ કરોડની આપણે ગણાય. શું કેવું માસે? ઓહ. એટલે હવે આનું અમારે શું કરવું? વેટી તમારી છે. હરીજી આ વેટી ગાડીને તમે પાઠમાં મેલો ભાઈ. મેલો, મેલો. કહું એટલું તમે કરો ભાઈ. એટલે દુખાડો છો તમે એ. ઈ તો ના ના હમણાં જ પહેરી છે. વેટી તો છે હો મારે એ આ વેણ આવે કહું કે આ વેટીનું આપણે શું કરવું યાર હા. બરાબર જો હાથે નાથે જોવી છે પાછા એટલે ભાઈ આપણે એટલા બધા મોટા નહીં થઈ ગયા છે કમ્પ્લીટ વેણ છે. તાણ બોલો હવે બોલો હેડો. શું છે વળી અને આ દુબળા વેહે નાવ. હા. હા, પવન લાવો બરોબર નો તો મારા માસીને ખબર પડે કે મારા માસીને એ જો તો દેવ હતું. હાચું હા હાચું હાચું આપણે તો મોનો છે ભાઈ, એવું કઈ નહીં આપણે. તમે થોડો દારૂ પીવો તો સડે છે તમને હા? હે તરણ પીવો તાણે તમને બરોબરનો નશો સડે છે એટલે આમાં કેવું છે ખબર છે કે વાતાવરણ ઉપર જાય અને મનખોના પણ મન દેવ ઉપર જાય લાભવું કે ના લાભવું એ તો ભુવાના હાથમાં આવે હોય. ભુવા એટલે- અડધી વાતે ચડી જાય ને એટલે દેવી આખા હવા મળે. એમાં એવું ના હોય બાપુજી તાણી. તમે સમજતા બધી નહીં ખબર પડે મને. એ વાઘુજી દારૂ થોડો પીધેલો હોય કે વધારે અલ્યા, પીધેલો હોય પણ દારૂડિયો જ કહેવાય. દારૂ ને દેવ અલગ અલગ છે. ઓવે. ઓય કણ બેઠા છી અમુક ને ભાઈ ઘેર જવાની ઉતાવળે છે ઓહો. બરાબર છે મનમાં કોક આગા પાછું છે એટલે એમાં દેવ પાછું તમે એટલે- બીજાની વાત જવા દો, મારી વાત કરો. હા, હું હાલ કહું. વાત કરવી છે મારી અને મારા માસીની અને વેટીની. તો હવે. પછી બીજા થોક જતા રહેતા. તાણી. પવન લાવો જબરજસ્ત. જે જૂનો પવન આવતો ને મૂકીનો ઈ પવન લાવો. તાણી તો મોનું હું તો. ઈ પવન ના આવે હા? કેટલે વાતો પડી છે ખબર છે તમને ઈ હા? પવન જે પહેલા આવતો ને હા. ઈ પવન આવતો જ નહીં હમણાં ફૂમતાઈને પાડ્યો જ નહીં મેં તમને કહું. સાચી વાત છે એ ભાઈ અરેજી હા, આપણી વાત વેઠી આવી હતી ઓવે, હે ઓવે, હું કહું છું ઓવે. આ વેઠી તમારા હાથમાંથી કઢાઈ અને પાઠે ચમ મેલી છે હે એટલે એ તો મને મૂકી ના ખબર સાચું હે હાચું. અરેજી આ વેઠી આથી મૂકી ના માટે રે ભાઈ આ પવનની વાત કરતા તો વેઠી મારી કારણ કે
અને મોગીનો ભૂવો પહેરશે. તારી હવે ખબર પડી કોણ બોલી રહ્યું છે ભુવાના મનમાં લાલચ છે લ્યા. હવે ભુવાજી અને એ આ બેન માસી આ મોગીએ વાત કરી એમાં તમે રાજી? બાપુજી રાજી રાજી રાજી. એ ભાઈ આવ આવ ખાલી પગ થોડો છૂટો કરો. આ મોગી તમને ભરિયાલ છે લ્યા. એ તો વિશ્વા હે? વિશ્વા વિશ્વા આ મોગી તમને જે ઢોળ્યું છે હે જે વપરાણું છે એ બધું હું ભરિયાલ્યું લ્યા ભાઈ. હવે- ઈવાનું કોઈ વપરાણું જ ના નહીં. ના આ તો બધું પટી ગયું હવે બરોબર. અમાર માસી રાજી થઈ ગયા પણ મારે કુટુંબની વાત કરવી છે. શું? હે? પવન લાવો પેલા. મન લાગે મુજોક બીજા દેશમાં જતો રહ્યો ને એવું લાગે લ્યા. કેવું કામ છે જેવા માણસો છે લ્યા. શું કરવાનું મારે હોય શું કરવાનું? વેટી માટે તને કણા તો વેટી જ પેલા દીધી. બધી બાજુથી મારા ભૂકા ટેકડ્યા તમારું ભલો થાય. તમારું શું છે? કેમ ધોકો મેલ્યો છે? હે? હે? હું તમારી વેદના બધી જાણી જો છું. મારા અંગત અન્યાય થયો છે બાપુજી. મને ખબર છે જો આરે જ અન્યાય થયો છે. પેલા તો આ મન તમે નથી મોની બરાબર. હા. મોનતા મોની થી મારા માં છે ઓય. અને અમે છે મોનતા મોની. મને બધી ખબર છે. ભૂલ તમારી છે. તમને શરમ આવે છે કે નહીં આવતી? એટલે આ મોનતા મોની થી આવી રીતના દંડવત કરીને આવવાનું હતું તો પછી મને નતા કઈ કહેતા? હે? મારાથી અજાણ્યા હતા તમે? મેં કીધું તરત એટલે આ તો બધા મૂર્ખા હતા. તમે અંગત મૂર્ખા કુટાણા ભલા આદમી. અને તો છેલ્લે છેલ્લે વેટી મેલી દીધી. હવે શું કરવાનું મારે? એટલે હવે કશો વાંધો નહીં. જતા રહો ઘેર ને પથરે બેસી નાઈ નાખજો. તો પણ મને શું ફાયદો છે? એ તો કોણ વેટી ચડી ઈ જતી રહી બરાબર. આ થાચીને વૈકણા ખર્ચો બધો મારા પૈસે કર્યો છે. મારા માં છે. આ તમારા માસે છે. તમને ખબર નહીં? હે? તમે વાયા ને તો હીરે પૂંછ્યા એવા છે. એટલે એની કોઈ માનતા હોય કે એની કોઈ કમિટમેન્ટ હોય ને તો પેલા મને જણાવવું તમારે. હું ભોળવાઈ ગયો તો બાપુજી. નહીં ઓળખતા તમે? કશો વાંધો નહીં. હેડ હું ઓળખ કરાવું છું. ઓય આવો. ખેડો હું આવું. ખરેખર મારા કાકાની શોગત આ મફુજી હોય મને અને મારી બેટીને બચાવે નક્કી આ દુશ્મન તો આજ મને પૂરો કરી નાખો. લ્યા આયો. હવે ભુવાજી હું શું કહું છું? મોગી માં છે કે જતા રે સી સી સીન તો મારે વાત કરવી છે થોડી. શાની? કે આ પાટ પર થોડોક અન્યાય થયો છે. એટલે ચી વાતે અન્યાય થયો છે? ચી વાતે થયો છે? હે? ચી વાતે થયો છે એમ? હા હા હવે આ ધણીને મોનતા છે ની હતી વેટી ખુવાણી એની. વેટી ખુવણી એની. હા. વેટી તમે જડાઈ. હા વેટી જડી ગઈ એટલે ધણી છે ને ખરા બપોરે ગહેડા કરતો કરતો તમારા પારે આવ્યો. આયો. આયો. વેટી બદલે થઈ. વેટી બદલે. વેટી બદલે થઈ ને હા. અને હીરી વેટી તમે લઈ લીધી તો પછી આ ધણીને ફાયદો શું કહો હેડો? મફુજી ના ના વાત તો સાચી મફુજી. વાત તો તો મારા માસી તો કોઈ ફાયદો ના થયો. હા એટલે મેં મોગીએ આશીર્વાદ આલ્યા છે ને કે એને દહકો આવશે. એટલે આશીર્વાદ ડોકો શું ધૂળ આવે એના કરતી તો આ વેટી ના ચડી હોત તો સારું હતું. આ તો મહેમાનને બેરણ તો ના ધોત કી મારા- આધાર થઈ ગયો નકર મરી જોત. કો હેડો ના, મરતે ના. મરતે બચ્યા છે અને એમાં આ વેટી 1.5 લાખ ની છે. 1,70,000 ની છે. એટલે આની મોગી માં કીધું કે તમે કીધું કો હેડો. દેવ આગળ કોઈ વસ્તુની કિંમત થાય નહીં. હા? અરે પણ તમે શાંતિ રાખો બાપુજી બોલવા દો. તમે વચ્ચે ના બોલતા ખાલી. એ મને હવે લાઈ બોલાય થઈ. મને એ વાતનો જવાબ આલો
કે આરી વેટી હોય રહે ને ભૂવો પહેર છે કને કીધું કો હેડો તમે કીધું કે મોગી માએ કીધું માય હા માય સાબુતી આલો મને હેડો વેણ આ વેટી હોય કણ મેલવી છે ને વાયથી હેડી હેડી તમારી વગડી સરે તો વેટી આલી દેવી છે એટલે એમ તો અત્યારે જો કળિયુગ છે બરાબર હા. એવી રીતના માને કોઈ મોને નહીં ચમ ના મોને અમે તારી- અરે ભુવન વેટી પહેરાવી હોય તો ભલા આદમી વાત તો એ સાચી આ છે. વેણ આલું હું બરાબર હવે એ તરખુણિયાના છે તમારે 10 ઘઉં આયા તા ને હીરા લઈને ફરતા હેડો છો અરે ઘઉં સાઈડમાં રાખો અને ન્યાય છે ને હાચો કરો કચ્છો હતો. કાયદેસરનો તમારા ઉપર દંડ થાય મારે વેટી 1100 રૂપિયાનો થાય એ ફૂમતાઈ વેટી જોતી જ નહીં મારો માસે છે હો ઉવે જો તમારું ગોઠવ્યું હશે ને તો મજા નહીં આવે ગાળાની સોગન હવે માછલી પે જીવ બાળવાની તમારે જરૂર નહીં રહ્યા એ- ઓવે, તમે શાંતિ રાખો. એ આ વેટી હું મોગી પહેરાવું છું આ એમ હોય તમે નહીં પહેરાતા એના પૈસા ની છે અરે બેહો તમે યાર. અમે તો ધરાઈ એટલું ઘણું થઈ ગયું એને ખોળિયા લઈને પહેરાય એ આપણે મોની તારી. પણ આ તો ભૂવો પહેરશે ને ભૂવો પહેરીને ફરશે એટલે એટલે એવું માએ કીધું ભૂવાને પહેરવું હોય ને તો બગસરા ઘણા મળે છે તારી હવે મફુજી મારે ખાલી જાજુ નહીં પૂછવું જો ભુવાજી હાચા મનથી ધૂણો અને હાચા મનથી કહો બરાબર અને હાચા મનથી દર્શન કરાવતા હોય તો મારે દર્શન કરવાથી અને થોડી વાર બેહવું છે ખાલી હાચા મનથી હો સાતું પહેરે હેડો એટલે મારે બાધાઓ ઘણી ચાલી પાછી એ બધું મારે નહીં જાણવું આપણે એ બધું અરે મહેમાન સુરત રાજકોટ જો હવે તમે કહું એ જગ્યાએ મારે 2500 ને 3,000 બાધાઓ ચાલે છે મને કહું અચ્છે કા ઘેર ચાલતી ઓવે. સમજ્યા તમે દર્શન કરાવે ખાલી ઘેર જ કોમ નહીં કરતો હાલ કોમ છે ભેળું હતું છે ને ઘેર કોમ નહીં કરતા એટલે પૂણા 2 લાખ નું થાતું હા એ તો ભૂવો કરતો તો ને હારું નકરો ફાયદો જતો ભુવાજી તાણી એટલે મરશો એ આવો દગો રાખશો ને તો મરશો ગોચાઈ એટલે દીધો જાણ યાર તું યાર હવે બંધ થો ને તમે યાર તાણી, ભાઈ સજા વેટી પહેરવી હતી તાણી આ તો હવે- ગાગાજીને કદાળીઓ દોડી દીએ તમે લઈ લો તો તમે શાંતિ રાખો બધા આવું નવું રાખશો તો કોઈ મોનતાઈ નહીં મોને. તાણી આ હાથાને કોઈ દાડો વેટી પાડી છે ભુવાજી. કારણ કે ભૂવો દગાડો છે હા પાપે જો એકડ ભર્યું છે બધું ના પણ આપણે ખોટું ના થવાય દે કે ભલા આદમી એટલે મારા માસે તમને વાત કરી બાર લઈ જઈને અરે એને ચી રીતની વાત કરી છે મારું મન જાણે છે તમારું મન નહીં જાણતું મને કહેવા નતું લે તમારે તમને કહું હું ઈ વારો આવશે ખાલી મારે 2 સવાલ પૂછવાથી મફુજી પૂછો એ ભાઈ હું મૂકી આવી છે હે હા આજ તે પેલા વેણ તું જો મોગીમાં વેણે જોતું નહીં આપણે શું કરવું છે કે મોના જીવનમાં છે ને એક એના મા બાપને નમે હા. એક ગુરુને નમે બરાબર અને એક દેવને નમે જો તમે સાક્ષાત મોગીમાં આવ્યો હોય બરાબર તો તમે કોઈ એમ હું કરવા માટે તૈયાર છું અને તમને નમવા માટે હું તૈયાર છું એ ભાઈ હરીજી બીજું તો શું હું પ્રૂફ આલું લ્યા આ મારા ના મણકા મારે કોઈ નહીં ગણી લો. જોતું ખાલી એક જ 108 વાત ફાઇનલ કરવી છે મારે 108 છે એટલે 108 જ હોય અમે આખા ગામને ખબર છે હા ચીવો કે મહેમાન આ જે મારા માસીએ મોનતા મોની હતી બરાબર એ બધી રીતે કમ્પ્લીટ પૂરી થઈ ગઈ એવું ખાલી એક જ વેણ આલો મને પાઠમાં થઈ ગઈ ઈ વેણ તો પહેલા આલ્યું તમને આલી વેણ હવે હું કહું છું કશો વાંધો નહીં હાલો મારે જાણવું છે ખાલી આ વેણ હા અને કણ ઉધી કહી ગયું અને વધાવો આવશે બરાબર મોગી કણ ઉધી કહી ગયું હારું લાવો મારા હાથમાં લાવો એ 12 કણસી ગણી લો એ તો સટાશે હવે તમારી ક્યાં બાર વધાવો છે અને 15 કણસી લ્યો. 15વાની કરાઈ 15વાની આ ભૂએ 15વાની કરાઈ છે તાણી મફુજી આર્યો ને જુઠ્ઠું ધૂણે છે આ બધું એના ઘરનું કે છે ઓએ આ બેટી પહેરવી હતી કેમ બાર્યો બાર 1.5 તોલાની બેટી પહેરવી હતી જેમ એના બાને જોર આવ્યું એમ તાણી શરમણોય નહીં કામ જુઠ્ઠો છે આર્યો એટલે તો આપણા કહું. કુટુંબમાં કોઈ કોમ નહીં થાતું પણ ચોથી થાય એ વાગુ કદી હાથું ધૂણ્યો જ નહીં ના એવી- તાણી આ આબરૂ થઈ હવે આ હગા જોડે એવી આ હગો હવે જોતા હે વાતો નહીં કરે તાણી સાચી વાત છે ચમ તાળી આ તો હાવ નકમનું નીકળ્યું એ, આવી વાત કોઈને કહેવાની મારામાં તાકાત નહીં જીવે એટલી કલાક કોઈ નહીં કહું નીકી બેઠા છીએ હવે આ એમ નહીં આ ઓગડિયાને કોઈ દાડો વેટી પાડી છે તમારે અને મારા માસીની વેટી પહેરવી તું હોય એને તાણી માં જતી રહી બા બેઠો છે જે કેવું એ કો બસ આટલું આવડી ગયું છે જો માં જતી રહી બા બેઠો છે એટલે બા તારા ઘરનો ઓય બધાનો બા નહીં તું હા અમાર માટે તમે ફૂમતાઈ છો જે ઠપકો આલો એ આલો કો હટો
ઠપકો. છે કોઈ લાસારી છે એ મહેમાન હા. બોલો તમે તાર. મારે તમને કોઈ ધક્કો આલવો નહીં, ખાલી મારા માસીને બે શબ્દો મારે કહેવા છે. પહેલા તો મારો ફોન લાવો, પૈસા લાવો અને ગાડીની ચાવી લાવો. એ તો વ્યવહારે આલું જ પડે કે ઓવે. તાણી ચાવી ગાડીમાં છે. તમે મોનતા ઘણા બધા હરખમાં આવી ગયા છો. હા. બધું હું પી દીધું છે આખું. એટલે મને ઊંધું પડતું નતું ફાવતું, તેમાં બધું કાઢી લીધું તું. અલ્યા 10 રૂપિયા તો મને ચડ્યા તા આ દસકો ઈયોનો. ઈયાનો તો દહકો છે પણ તારી દશા બેસે એની સુધરી જ હવે જાય. પટી ગયો, હવે પાટ વધાઈ ગયો, હેડો. જો તમે માસી, શાંતિ રાખો, મહેમાનના પૈસાનું તમે પાણી પી ગયા છો. હવે શાંતિ રાખો બધા. મારે ખાલી એક જ વાત કરવી છે હા. કે 5 જણા વખત બેઠા છે. આમ 5 જણા વચ્ચે માસી હું તમને કહું છું કે મારા વતીની જિંદગીમાં કોઈ દાડો માનતા ના માનતા હો તમે. બસ એક બીજી વાત મારે કરવી છે શું? કે તમારા માસી જો મોનતા મોને ને તો પહેલો ફોન મને કરજો ને મને જોઈન કરજો. જિંદગીમાં ભૂલ નહીં કરું, પહેલા તમને જોઈન કર્યો હું. મને જોઈન કરશો ને તો જ તમારા અવાજની ખમાન મજા થાય ને કે અવાજની તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં. લે હેડો. હા મારું એસબી હિન્દુસ્તાની હા